મિત્રો, હાલના તબક્કે પણ ભારતના કેટલાક રાજ્યો અને પ્રદેશો એવા છે જ્યાં મુસાફરી માટે તમારે ઇનર લાઇન પરમિટની જરૂર પડે. જેમ કે અરુણાચલ પ્રદેશ. આ રાજ્યમાં પ્રવેશતા પહેલા તમારે ઇનર લાઇન પરમિટની જરૂર પડે છે, કારણ કે આ રાજ્ય મ્યાનમાર, ચીન અને ભૂટાન જેવા દેશો સાથે સરહદો ધરાવે છે. જો તમે નાગાલેન્ડમાં પ્રવેશવા માંગતા હોવ તો તમારે ઇનર લાઇન પરમિટની જરૂર પડશે. કેમ કે નાગાલેન્ડ અસંખ્ય આદિજાતિઓનું ઘર છે, જેના કારણે તેમની સલામતી અને સુરક્ષા માટે પરમિટ મેળવવી જરૂરી સાબિત થઈ જાય છે. ભારતીય રાજ્ય મિઝોરમમાં મુસાફરી માટે ઇનર લાઇન પરમિટ ફરજિયાત છે, કારણ કે તે એક સંવેદનશીલ રાજ્ય માનવામાં આવે છે. મિઝોરમ તેની સરહદ બાંગ્લાદેશ સાથે શેર કરે છે. ત્યારબાદ લક્ષદ્વીપના સુંદર દરિયા કિનારાનો આનંદ માણવા માંગતા કોઈ પણ ભારતીય નાગરિકને ઇનર લાઇન પરમિટની જરૂર પડે છે. જો કોઈ વ્યક્તિ સરકારી પરવાનગી વિના આ નિયુક્ત વિસ્તારોમાં મુસાફરી કરે છે તો તેને 5 વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંનેનો સામનો કરવો પડી શકે છે. એટલે ભૂલથી પણ આ રાજ્યમાં સરકારની પરમિટ વગર ક્યારેય જતા નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.